અનંત નેશનલ યુનિવર્સિટીના પ્રમુખ અજય પીરામલે આજ રોજ યુનિવર્સિટી નેતૃત્વના મુખ્ય સભ્યોની હાજરીમાં અનંતના નવા બિલ્ડિંગ, ફેકલ્ટી અને ગ્રેજ્યુએટ હાઉસિંગનું ઉદ્ઘાટન કર્યું છે. આ કાર્યક્રમ અનંત સમુદાયના સભ્યો માટે જીવંત જીવનનો અનુભવ પ્રદાન કરવાની યુનિવર્સિટીની પ્રતિબદ્ધતામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. પ્રશસ્તિ ડ્યુશપ પારેખ ડિઝાઇન સ્ટુડિયો દ્વારા ડિઝાઇન કરાયેલી નવી બનાવેલી સુવિધા 26,475 ચોરસ મીટરનો બિલ્ટઅપ વિસ્તાર ધરાવે છે અને તેમાં સ્ટુડિયો એપાર્ટમેન્ટ અને 1, 2 અને 3 BHK ઘરો સહિત 172 એપાર્ટમેન્ટ્સનો સમાવેશ થાય છે. તો કાળજી અને વિગતવાર ધ્યાન સાથે રચાયેલ એક વાસ્તવિક ઘરથી દૂર હાઉસિંગમાં વિચારપૂર્વક ડિઝાઇન કરાયેલી સામાન્ય જગ્યાઓ, જિમ્નેશિયમ, યોગ રૂમ, કાફે અને મુલાકાતીઓ માટે લાઉન્જ પણ છે. તો સલામતી સુનિશ્ચિત કરવા માટે નિવાસ સ્થાન બધા સામાન્ય વિસ્તારોમાં CCTV દેખરેખથી સજ્જ છે અને અનંતની સમર્પિત સુરક્ષા ટીમ દ્વારા 24 કલાક સુરક્ષિત છે. તો મુલાકાત દરમિયાન પીરામલે ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરીને તેમને તેમના જુસ્સાને અનુસરવા અને તેમની સર્જનાત્મક ઉપયોગ વૈશ્વિક અસર માટે ઉકેલો ડિઝાઇન કરવા માટે પ્રોત્સાહિત કર્યા, જે અનંત નેશનલ યુનિવર્સિટી માટે તેમને તૈયાર કરે છે. તેમણે કહ્યું, ભારત એક યુવા દેશ છે અને તમે ભવિષ્ય છો. તમે તમારી ડિઝાઇન વિચારસરણીથી ફરક લાવી શકો છો અને એવો ઉકેલો વિકસાવી શકો છો કે જે ભારત માટે અનન્ય અને વૈશ્વિક સ્તરે સુસંગત હોય. તો અનંત તમારા માટે અસરકારક ઉકેલો બનાવવા માટે તે તક અને અવકાશ प्रदान करे छे. मीडिया के लिए से इलेक्ट्रॉनिक मीडिया के लाइव प्रोग्राम के लिए हाँ, देखिए आज हमें बहुत खुशी है कि अनंत नेशनल यूनिवर्सिटी आज अहमदाबाद में एक नई स्टूडेंट्स हॉस्टल और फैकल्टी हाउसिंग कर रही है। आज हमारे 2000 स्टूडेंट्स हैं, अल्टीमेटली 2030 तक 5000 हो जाएंगे और इन्हें सभी में अकोमोडेशन सभी का, फैकल्टी का और स्टूडेंट्स का कैंपस में ही करेंगे। ये डिजाइन एक्स यूनिवर्सिटी है, तो डिजाइन सिर्फ आर्किटेक्चर ही नहीं है, इंटीरियर ही नहीं है, बट सब क्षेत्रों में आज 21वीं सदी में देखें तो डिजाइन की बड़ी जरूरत है। डिजाइन क्लाइमेट के ऊपर भी है, डिजाइन कम्युनिटी में जाके क्या सुधार करें, कम्युनिटी का उधर कैसे डिजाइन करें, प्रोडक्ट डिजाइन करें, ऐसे सभी जगह में फिल्म मेकिंग, साउंड का, फोटोग्राफी का सभी जगह होगा। ये एक लिबरल यूनिवर्सिटी है जिधर एक फाउंडेशन ईयर होगा, उसके बाद आप अपना स्टूडेंट जिसमें उसकी रुचि है वो मेजर कर सकता है और कई माइनर्स कर सकते हैं। ऐसे क्रेडिट हर माइनर के लिए मिलेगा और मेजर के लिए। ऐसे हम लोग सोच रहे हैं कि 21वीं सदी में यही होगा। आज हमारे जो फैकल्टी है जो पूरे देश से आ रही है और विदेश से भी आ रहे हैं, स्टूडेंट्स भी जो पहले सिर्फ अहमदाबाद और गुजरात के थे, आज 50% से ज्यादा स्टूडेंट्स देश भर के आ रहे हैं। तो यही हमारी है कि पूरा हम लोग इन्वेस्टमेंट कर रहे हैं इंफ्रास्ट्रक्चर में। अगले साल 26 में 3000 हो जाएंगे स्टूडेंट्स, जैसे मैंने कहा 2030 में 5000 स्टूडेंट्स रहेंगे इन कैंपस। रुस्तम शेख સાથે CN24 ન્યૂઝ અમદાવાદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।